જેસરના તાતણિયા ગામે ભૂંડે એક પુરુષ અને મહિલાને જ્યાં ત્યાં બચકા ભરી જતા ઈજાઓ પહોંચી હતી, જેની પ્રાપ્ત માહિતી મુજબ તાતણિયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા કાંતિભાઈ નાનજીભાઈ પરમારને ભૂંડે પછાડી દઈને જ્યાં ત્યાં બચકા ભરીને કે અન્ય રીતે ઈજા પહોંચાડી હતી। એ જ રીતે જયાબેન લાલજીભાઈ વાઘેલાને પણ આ જ રીતે ઈજાઓ પહોંચાડી હતી, જેના પગલે જયાબેનને મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કાંતિભાઈ પરમારને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। देखिए ना आईडी इंट्राडे वो खुद दे देंगे ना, इसके लिए रेफरेंस नहीं करोगे। મારું યાસીન વૈષ્ણવભાઈ મુખી એ ત્યાં મારી વાડી એ પડખે રહે છે, વાડી મકાનમાં બરાબર રોડના કાંઠે। એ ઘણા ટાઈમથી મજૂરી કરે, કોઈ મજૂરી કહેવા આવે ને એટલે એ મજૂરીએ વૈયા જાય। એ આજ રજા હતી એટલે હમણાં દાડી નહોતી એટલે હેઠા ઉતર્યા ને અહીંયા કૂવા પાસે, અહીંયા પાણી ભરેલું એટલે એ સીધું ભૂણનું એને પાડી દીધા અને એ એને આછે પછી અહીંયા આવ્યા એટલે એને ઘરના મને ફોન કર્યો કે આને યાસીનભાઈ લાગી ગયું છે, દવાખાને લઈને જાઓ। પછી એને ઓલે પડખે ભૂણનું વીજ એટલે અમારા ગામના દેવી પૂજન કેવું નામ કીધું એક બેન, એને દેવી પૂજન એને પેટે લગાડ્યું ને એને મોવા દાખલ કરેલા છે। એને કેટલું લાગ્યું શું કાંઈ ખબર નથી બરાબર।